હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચિહાર. તો ગાઈસ, આજ તો શનિવાર છે, તો આ તો તમને ખબર જ હશે કે આજે જવાનું છે ડભોરા. તો અત્યારે હું તો તૈયાર થઈ ગયો છું. સાગરનો ફોન આવી ગયો છે, સાગરે તૈયાર થઈ ગયો એટલે અમે જઈએ છીએ ડભોરા. શેતા અંશુ બધા ઉઠી ગયા. રૂલો, ઓહો, ગુડ મોર્નિંગ શેતા. ગુડ મોર્નિંગ, જય માતાજી. લે રૂલા, રૂલા ગુડ મોર્નિંગ. જો હવારમાં જોવા માંડી મમ્મી જોઈએ. ગુડ મોર્નિંગ મની. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈસ, બીજા બધા ઊંઘી રહ્યા. મમ્મી જીનલ અને સાવન 3 જણા તો જ્યાં ખેતરમાં. આજ તો મોડા આવશે એટલે લોકો ખેતરની સાફ સફાઈ ચાલે હે, એમ કે ઝાર ને એવું વાવવાનું. આજનો યશ ને બધા પાછળ ઊંઘી રહ્યા. અહીંયા ચેહર ઊંઘી રહ્યા. ગાઈસ, મળીએ થોડી વારમાં. ચલો. ડબોર આવી ગયા હા. અત્યારે થોડી ભીડ છે, અત્યારે તો વધારે ભીડ લાગતી નહીં. હેલો ગાઈસ, તો દર્શન કરી રહ્યા છે. નવા નીકળ્યા છે અમે ઘરે ડભોરાથી. હું સાગર બંને છે ને. તો ચલો મળીએ તમને ઘરે જઈને. અત્યારે આવી જઈશું ઘરે, હનુમાનજીના દર્શન કરીને. માની સાથે તો કપડાં ધોયા હતા સવારમાં. રૂલી તો અમે તો મમ્માને ઘેર જતી રહી લે. હરુલા, તો અમે તો મમ્માને ઘેર જતી રહી. શું કરશો? યસ ઉઠી ગયો. હા, ગુડ મોર્નિંગ યસ. આજ તો છે તમે જઈને આવતો રહ્યો. હું આ મંદિરે જઈને આવતો રહ્યો. ફટાફટ નહીં હે ને, નાવાનું હોય તો નહીં તેને તૈયાર થઈ જાય. શેતાળી દેખાતી નહીં, એટલે શેતાળી રસોડામાં છે. જોઈએ આમાં શું ખાવાનું બનાવે છે આજે. ઓય, રસોડામાં કોઈ નહીં, કોઈ ખાવાની તૈયારીઓ નથી ચાલી રહી. લો ભાઈ, શેતા તો છે એના માટે બધું ખાવાનું બનાવવાની તૈયારી ચાલી રહી. અંજુ, અંજુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. હજુ હમણાં ઉઠ્યા નહીં ભાઈ, ઊંઘ પૂરી થઈ નહીં હજુ અમને લાગતા. અંજુ, અમારા છોકરા સારું હાલા કરી દે બેટા. તો ગાઈસ, મમ્મી જીના સાવરને હું આવી ગયા ખેતરમાં. અહીંયા ઝાર વાવવાની છે એટલે કોટાને એવું સાફ કરીએ છે. પાણી તો હું એ લાવ્યો હતો. અમે તો 2 લીટરના 2 લીટરના પેલું લીટર તો લઈ લે ને. આ લાવત ના તો ગાઈસ, અહીંયા ઉપર ચડે તો હું કાપીને આવ્યો છું. પેલું વ્હાઈટ દેખાય એટલે અને નીચે પાડી દીધું. નડતું તો તે અને ક્યાં કંજીનું કાપા. મારામાં જોવા જઈએ તો ઈંડા છે એના, તો હવે રવા દઉં છું આના. કેમ કે ટ્રેક્ટર આવે ને ખેડવા માટે અહીંયાથી, તો નડતું તો આનો જુગાર માર કરવો પડશે. એક દોરી લાવું અને થોડો અધ્ધર કરી દઉં. બાપી દેવલી બેસી રહી હતી, મેં તો આ બીજા જોઈ. તો ગાઈસ, મમ્મીને પૂછ્યા થઈ ગયા હતા, તો ગલ્લા આવે તો વિડીયો શૂટ નહીં થયું. અને ચા નાસ્તો લઈ લીધો છે એમના માટે. હવે પાછો જવું છું એમના જોડે ખેતરમાં. તો ખેતરમાં બેસી ગયા અમે તો ચા પીવા. આજનો ટિફિને લાગે એ જ આવે ને ભાઈ. અમને ખબર નહીં ટિફિન તો મંગાવો તો આવી જાય. બેહો લાવવાનું. ભૂસા થઈ ગયા બહાર. 4 વાટવાની હું 4 વાટી રહ્યા તમે. આમાં બિસ્કિટ બી પાયો. તો ગાઈસ, પહેલું ખેતર પતાવી દીધું, બીજું એ પતાવ્યું. અને હવે અમે 4 જણ ત્રીજા ખેતરમાં આવ્યા હા. અહીંયા તો આકરા બહુ ગયા, તો બધા આકરા કાપવા પડે. અને ખેતરમાં જો ભૂંડ્યો આવેલો, ભૂંડે રાહત આવડી દીધું હા. જો ટ્રેક્ટર ફરી એવું લાગે મને તો.
ચલો ગાઈસ મળીએ થોડી વારમાં. આકરા ગોળી નાખું બધાય. ગાઈસ વાગી જશે 10-11 વાગી જશે. પપ્પા તો ખાવા બેઠા અને બીજા બધા તો મમ્મી અનિલના સાવન બધા ખેતરમાં જ્યાં તો કોઈ ઘેર હા નહીં. સીતા રોટલી બનાવવા હોય અને હું બેઠો હોઉં કીબોર્ડ સર્વિસ માટે. કીબોર્ડની બધી સ્વિચો ખોલી નાખી અત્યારે. હવે કીબોર્ડ સર્વિસ કરું, મસ્ત ધોઈ નાખું ચકાચક, કેમ કે અમુક કીઓ ચોંટાય હે. ચલો ભાઈ કીબોર્ડની સાફ સફાઈ કરી લઈએ. हाँ इन्हें की के आनी नहीं जरूर है, वाईफाई अपने स्टीप तो ही लाइन आई. तो गाइस ये है अपने स्विच निकालने के लिए. ये मैकेनिकल कीबोर्ड में आता है ऐसा, मतलब वो मैकेनिकल कीबोर्ड में आवे. दिस इज एकदम इजी. हम कहीं भरावानु भरण अदर खेतो એટલે કે નીકળી જાય. જો ગાઈસ આખું કીબોર્ડ ખોલ નાખ્યું, તમને દેખાતું હશે કેટલી ડસ્ટ છે જુઓ. હવે આને પેટ્રોલ લીધું, આઈસો પ્રોફાઇલ તો ખાની મેં એટલે મેં પેટ્રોલ લીધું. પેટ્રોલથી મસ્ત સર્વિસ કરી દો, પછી તમને બતાવું. કીબોર્ડ સાફ થઈ ગયું છે આ ટાઈપનું કંઈક. અંદર પેટ્રોલથી સાફ કર્યું મેં સ્વિચો બધી. અને બીજી સ્વિચો બતાવું તમને કે બધી સ્વિચો સાબુમાં ધોઈને મૂકી નાખીએ ગાઈસ. સ્વિચો ઉકે જ આપણે સ્વિચો લગાવી દઈએ આપણે. માની સાથે હજુ કપડાં ધોવા ભૂખી થઈ હતી ને તો પાછા મનીષા ભૂખી થઈ હતી ને તો ખા બે છે ખાઈને પછી પાછા કપડાં ધોવા બેઠી ગયા. શેતાને સાફ સફાઈનું કામ ચાલુ કરે. અંશુ તો હજુ ખાય, હજુ ખાઈ નહીં રહ્યો. જો 11 વાગે બેઠો હતો ને, 1 કલાક થઈ ગયો હજુ અંશુ ખાય. આવું છે તને શું કરવા. બોર્ડ થઈ ગયું છે સાફ ચકાચક. થઈ ગયું મસ્ત કીબોર્ડ. ગાઈસ 12:15 વાગી જશે. બધા થાકી લોટપોટ થઈ ગયા. બધા આકરા કોટા ને તલબાવરીઓ નાના બાવર હતું એ બધું કાઢીને સાફ કરી નાખ્યું છે. હવે ઘરે જવાની તૈયારીઓ કરે છે. ગેડો તો થાકી ગયો. મમ્મીએ હવે ભૂખી થઈ છે. હું એ ભૂસ્યો થયો જીનલ બધા. મમરાની એનર્જી હતી એ પૂરી થઈ જઈશ હવે મારે. હવે ખાવું પડે ઘેરથી. ફોદ બનવાની ઈચ્છા હતી પણ થાકી જાય એટલે ફોદ બોદ વેના હે નહીં. હવે સાંજે કાં તો કાલ સવારે આવે હું ફોદ વેનવા. હથિયાર લઈ લે ભાઈ આપણા બાદ દાંતેરું કોદારા ના પરસી. એટલે આ ગેડા ગોડા રહીએ. આ બાવળી જો મોટો દઈ છે. ગાઈસ વેતા તો અમારા બગડી ગયા છે. કામ ખતમ થઈ ગયું છે આખી. 12:30 વાગી જશે. અને હવે તૈયારીઓ કરી છે ઘરે જવાની. મમ્મી જીનલ બે તો વાટ જ જોઈ રહ્યા હતા. હા મેં અમારા ખેતર હા એ બેસો ચારવા પાડવા મમ્મી તો શેડા હતા તો બુરવા જતા અમે ગેડન બે. તો ગાઈસ મમ્મી ને અમે બધા આવી ગયા છે ઘરે. હું એ આવી ગયો ઘરે. શેતા એમને પોતું ચાલુ છે અને સાવનના જીનલ બે આવી ગયા. જવા દે આખું બાઈક. મણીએ કપડાં બપડા ધોઈ દીધા છે. મણી જરા જોડે જવાની મોબાઈલની તાકાત નહીં, થાકી ગયું તે. કે સારું કરે છે લે ખાવાનું જોઈએ પણ અડધો કલાક લાગશે. અમારે નાહવાનું છે હજુ. ચલો ગાઈસ નહીં બાઈને ફ્રેશ થઈને મળીએ. ગાઈસ તો વાગી જશે 1 અને નહીં ધોઈને થઈ ગયું છે રેડી. અને સૌથી વધારે પૂછે તો ખેતરવાળો જોજો. ખેતરમાં જતા 3 જણ તો પહેલાં જ બેસી ગયા હા ખાવા. નહીં નાહ્યો, નહીં હાથ ધોયા, નહીં પગે ધોયા. હાથ પગ તો ધોવાતા જ નહીં કે હાબુ હાથ ધોઈ નહીં. તો હું એ બેસી જાઉં છું જમવા. ચહેરે બેસી જમવા. પંકી સિંહને ખાઈ લીધી છે બાકી પંકી બાકી. મામી તો ઊભી થઈ ગઈ. ત્યાં તારી મામી તો ખાઈ લીધું ભાઈ, એક્સપર્ટ. હું નહીં આવતા આવતા તો. ચલો ગાઈસ તો હવે જમી લઉં હું એ ફટાફટ જમીન મળું ભાઈ. તો ભાઈ ખાતા ખાતા અમારે બહેજ ચાલુ થઈ ગયા. ગેડો એવું કે હા કે જીનલે કશું કોમ જ નહીં કર્યું. અને જીનલ એવું કે કે તમે કશું કોમ કરીને બેસી ગયા હતા. અને આ તો આયે નહીં તો આયા
તો આ હું ના જોયો ને તારે એક જ ખેતર સાફ કરીને ઘેર નાખી આવત હું જોયો ને એટલે તઈને તઈ ખેતર સાફ થયો ઘેર નાખ્યો કે ના નાખ્યો કે જીનલ કોને કોમ નીકળી કહી દે જો જો ઈશારો થઈ ગયો તાર મારા મને મને ના ખબર છે તી લેબડા જ ગોડ્યા હા બીજું કશું કામ કર્યું નહીં ચલો ગાઈસ તો બહાર સોમનાથ ચાલુ રહેશે પણ અમે જમી લઈએ તો ગાઈસ જમી મમ્મી નવરા પડી ગયા છે છોટી પંચાયત બેસી છે પંચાયત કરવા અને આ બી એને રમકડો મળતો નહીં તે આજે હાબુવાળો આવે હાબુ લીધા હતા તે જો હાબુનો ઘર બનાવી કરશે બે જણા તાવું બનાવવાનું હતા ને ઘર નહીં બનાવતા આવું બનાવે રેલગાડી બનાવ આ લોલીઓ ઘર બનાવશે પેલો કોઈક અલગ બનાવ બે ભાગવાના જ છે 10 મિનિટમાં ભાગવાના રહે ગાઈસ આનીને પપ્પા તો ગયા ખેતરમાં અને હું મનીષા બે જણા જઈએ છે રાણી મનીષાના કાકીની ખબર કાઢવા માટે અમે જઈએ છીએ રાણી ચાલો મળીએ રસ્તામાં તમને ત્યાં વિડીયો ઉતારે તો ઉતારશું મને ઉતારે ત્યાં તો વિડીયો આવવાની તો ગાઈસ અમે આવી ગયા હતા પાછા ખેતરમાં પપ્પાને બે ખેતરના ટ્રેક્ટર બોલાવ્યું ખેડવા માટે તો પપ્પા તો ઊભા ખેડાવે છે હું તો અહીંયા સોયલા આવીને બેઠો એક્ટિવા ઉપર થકવાડી દીધો પપ્પાએ ભાવ ફેરથીનો આવા ખેતર ખેરાવાના 3 ખેતર સાફ કર્યા 3 ખેરાઈ દઈએ પછી ઘરે જઈએ તો ગાઈસ બીજા ખેતરમાં આવી ગયા છે હવે ખેતર ખેરાઈ જવા આવ્યું છે બીજું આના પછી એક અમારા બહારનું ખેતર છે આગળ અમે પેલું ફોદ વેનતા હતા રહીએ એ બી ખેરવાનું હોય પછી અમારું પેલું આગળ એક બીજું ખેતર હા ચાયરું એ ખેરવા જવાનું એટલે પછી પતી ગયું પછી ઘરે મારી તો નહીં ગયા ઈચ્છા થાય હા પણ થાકી ગયું હું અત્યારના છોકરા તો મોબાઈલ ને બધું જોવા અમારે તો આ બધું રમતા ટ્રેક્ટરોમાં બેસીએ ખેતરમાં પછી ના ખેતરમાં મંદિરે આવીએ આના ઉપર હેસકા બાપાએ બોધેલા તમારા તો બાબા ઉપર હેસકા હતા 2-3 તો હેસકો ખાવા આવતા અમે પહેલાં ખેતરમાં જ હોય શનિ રવિ તમે અને અત્યારે તો શનિ રવિ કોમ્પ્યુટરના મોબાઈલના વિડીયો જોઈએ ને એવું કરીએ ચલો ગાઈસ મળીએ થોડી વારમાં ગાઈસ આખો દાવા શોખ હતો એ પૂરો કરી દીધો મેં ટ્રેક્ટરમાં બેસી ગયો પહેલાં તો અહીંયા બેઠા હતા કલટી ઉપર અને હવે ઉપર બેઠો હું કંડક્ટર સીટમાં ને ગેડો ઊભો રહેશે ડ્રાઈવર ગેડા પગલો આવી ગયા છે ભાઈ જીવડો ખાવા તો ગાઈસ આપણે સવારે પેલી દેવલીના એડાવાળું જોયું હતું તો આ દોરી બાંધી હતી મેં એનું જુગાડ કરી દીધો હ તો એનો મારો બતાવું તમને આ રહ્યો ઉપર જતો રહે હવે નીચેથી ટ્રેક્ટર નીકળી જશે મારાને એકદમ ફૂલ સેફટી કરી દીધી મેં પાપલાને કંઈ નહીં થાય એના બચ્ચાઓ એંડાઓને કંઈ નહીં થાય તો એને બી કંઈ તકલીફ નહીં પડે અને એની જગ્યાએ જ રહેવા દીધો એટલે એને શોધવું બી ના પડે તો ગાઈસ વાગી જશે 6 અને અલ્ટ્રા પ્રો ભૂખડો ખાવાનું બનાવે છે આખા ઘરનો ભૂખડો છે મારા દાળ ભાત બનાવે છે ગાઈસ મને ભૂખ લાગી હતી હું બીજી વખતે ખેતરમાં ગયો અને આ તમે જોશો જ બ્લોગમાં જોયેલું જ છે ટ્રેક્ટર ઉપર બેઠે તો હું આવ્યો છું ઘરે આવ્યો તો ચા બા પીવું આ ભૂખડા છે ને નહીં ચા મૂક્યો મારા ઓલે પરોઠાએ બનાવ્યા એકલા પરોઠાએ ખાઈ ગયા તો નહીં ઠંડુ એ ખાવાનું પડી તો મને ખાવાની ભૂખ મળે આ ચા મૂક્યો હે એક કપે ચા નહીં બનાય પપ્પાએ ભૂસા થતા તે લાગે ખાઈને બેઠા હો એવું લાગે હા ટીવી જોવા હતા તો ખાઈને બેઠા અને
મને ભૂખ લાગી હતી તો મેં ઝોમેટોમાં ઓર્ડર કરી દીધો શાક ખાવાનો. નહીં ખાય તો ખરો જ ગમે તે મારે ખાવું એ મંગાવ્યું તારો જોવાનું મારે નહીં તમારો લઈ નહીં મંગાવી મેં કશું બરાબર ના તમારે નહીં ખાવાનું હું ખાય જો હું ખાય તારે જોશે ને તો ભૂખરા ભાગ પડાશે એટલે હું સીધા રૂમ જ જઈ ખાઈ લે એકલો. ચાલ કામ કરો ગાઈસ. તો અમારા શ્વેતાબેનના લગ્ન થયો 8 વર્ષ થઈ ગયા. હા બરાબર 8 વર્ષ પ્લસ બરાબર. હવે મેં ઓર્ડર કર્યો છે બરાબર તો હું એ શ્વેતા કહું કે ગેસ્ટ કર મેં હું ઓર્ડર કર્યો છે તો હવે શ્વેતા ગેસ્ટ કરશે તારા માટે સેકન્ડ છે 10. ચાલો કર હેડા હેલો ના બધું મળે. ગાઈસ મેં મંગાવ્યું છે તમને બતાવી દઉં બરાબર. જલ્દી બોલ હે 10 સેકન્ડ પૂરી થઈ જાય. ગેરા જોઈ લીધું હા તો બોલ દે બધું મળે. બે જણા કન્ફ્યુઝ છે. ચલો ભાઈ ટાઈમ બહુ થાય વિડીયો બી લોબુ થાય જલ્દી બોલ. ચલો તો એ સોચવા માટે હું વિડીયો પોઝ કરું છું સીતા વિચાર પછી બોલે એટલે હું ચાલુ કરી પાઉં. ચલો વાહ લાહેન હું ખાઈ આવા પણ ફેવરેટ મેં જો કીધું મને તો ભાવ જ છે હું તો ખાઉં જેટલે કે જઈએ એટલે કે સૌરાષ્ટ્રના ગોઠિયા અમે ખાઈએ છીએ કલોલ એટલે હા હું કહેવા લે. તો ગાઈસ અંશુ રોહી શ્વેતા જોઈન કરી લીધો છે મને ગોઠિયા માટે. ગોઠિયા ખાવા થઈ ગયા રેડી. આ એ આનો વિડીયો ના લેતા કટ નંગા ગેંગનું યુટ્યુબવાળાએ મને નાખવા નહીં દેતા. તો ગાઈસ અમે જમવા બેસી જતા વાગી જતા 9 થોડું લેટ થઈ ગયા છે. શ્વેતા મો જીનલ ગેડો તો ફટાફટ જમી લઈએ પછી મળીએ. શ્વેતાએ બનાવે છે દાળ ભાત. ચા ચલો ખાવા ચા તો કે થોડા રહીને ખાઉં. પંકીશ એમ નહીં બાકી લાગે નાસ્તો વાસ્તો કંઈ ના એટલે બધા લેટ ખાય. શ્વેતાને ચડી જશે ટની એ બાયનું બેટો. તો ગાઈસ હું શ્વેતા જીનલ શાંત ખાઈ રહ્યા. પંકજ જોઈન કર્યું છે હવે ખાવાનું બી હાલ એનો ખાઈશ. ચલો ગાઈસ તો મળીએ થોડી વાર રહીને. જમી રહ્યો હું તો પંકજ જમી રહે.